ચલો ધ્યાન આપો, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ફંક્શન કમ્પ્લીટ ધ્યાન આપજો, ગમે તેને પૂછીશું. લાઈવ વિડીયોમાં માર પડશે બધો. હા સીધી વાત, નો બકવાસ. લાઈવ વિડીયોમાં માર પડશે હવે. એવું ના સમજતો હોય ભણાય કરીશ ને તમે મસ્ત મસ્ત મજાક કરશો, બરાબર? બસ લાઈને મૂકો ને, કેચમ કેચી કર્યા કરો. ચલો મૂકો ને, આપી દો. ચલો વાતો નહીં જોઈએ. ચલો ભૂમિકા બે કર લે, મને ભાર લાગે છે. હલો હા હા સારું હા ફંક્શન 9 માર્કનું ચેપ્ટર છે, ધ્યાન આપજો. એકદમ ઈઝી ચેપ્ટર છે. ચલો બેઝિક ફંક્શન નો ખ્યાલ હતો ને તમને? તે દિવસમાં તમને કીધેલું, શીખવાડેલું. ગેરજન કોઈ ચોપડી પગેલી પછી? હા ગેરજન વાંચેલું? ભાઈ તમારે ગેરજન વાંચવું પડશે. કલાક તો સમય ભણશો એનાથી ઇંગ્લિશમાં માર્ક નહીં આવે, પહેલા કહી દઉં છું. ગેરજન તમારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. ગ્રામર લાયા છો? હા લાવી દીધી? ઓકે ચલો લાવી દેજો, બરાબર? જો પહેલું ફંક્શન ધ્યાન આપો, કમ્પ્લીટ ધ્યાન આપો. ખાલી કલાક તમારું ફોકસ એ હોવું જોઈએ, બરાબર? બધી તમારી શક્તિ અંદર એક જ જગ્યા પર હોવી જોઈએ. ખાલી પહેલું ઉપર આપણે પેન બદલી લઈએ થોડી. કઈ પેન રાખીએ? ધ્રુવ કઈ પેન રાખીએ? બ્લેક રાખીએ? આ બ્લુ છે. વ્હાઈટ માં નહીં મજા આવે, વ્હાઈટ માં નહીં મજા આવે. ચાલો બસ 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 શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. ઇમોશનલ કંટ્રોલ કરો થોડા. હવે ધ્યાન આપો. પહેલું, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ સ્ટીલ? ચાલ ધ્રુવ બોલ, જેવો આવડે બોલો, ખરું ખોટું કોઈ વાંધો નહીં, આપણે છૂટ છે. વોટ ઇઝ વિચારીને બોલજો, આડેધડ જવાબ ના આવતા. ખાલી આટલા બધાને આવડી ગયું? ચલો, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ ટીવી? હા શું છે? seeking information. ડી સાચો જવાબ છે, બરાબર, સરસ. હે આવડી ગયું. તું હોશિયાર છે, ખાલી ભટકી ગયેલો, બીજું કઈ નહીં. ચાલ મૂકી દે હાથમાં. હા પહેલું છે seeking information. તું છે ને હોશિયાર છે, તારી બધી શક્તિ બીજે જાય છે. ખાલી પ્રોબ્લેમ એ છે, સાચું કહું છું, અસરમાં જ નહીં, બરાબર? બિલોરી કાચના જયારે આપણે બિલોરી કાચથી કાગળ જયારે સળગાઈએ, શું કરીએ એનાથી? બિલોરી કાચ એમ રાખીએ ને તો શું થાય? સૂર્યના પ્રકાશો એક જ જગ્યાએ ફોકસ થાય, બધા સૂર્યની શક્તિ એક જ જગ્યાએ ફોકસ થાય તો કાગળ સળગે ને. એમ એ રીતે તમારી બધી શક્તિ જયારે એક લક્ષ્ય પર આવી જાય ને ત્યારે લક્ષ્ય તમને મળી નથી રહે, બરાબર? પર ખાલી જરૂર એટલી છે, બધી તમારી એનર્જી ચેનલાઇઝ કરવાની છે. કઈ જગ્યાએ? એક જ ટાર્ગેટ પાછળ. ખબર પડી? જયારે એ થાય ને ત્યારે કંઈક ને કંઈક થાય જ, કંઈક નવું જ થાય લાઈફમાં, બરાબર ને? સારું જ થાય. એટલે અમુક ટાઈમે તમારી બધી એનર્જી વેસ્ટ થાય છે, અમુક મસ્તીમાં, આ બાજુ આ બાજુ આ બાજુ. ભણવાની જગ્યાએ જયારે ભણવાની વાત આવે તો 100%માંથી 10% એનર્જી કઈ મળે ખાલી, બરાબર? બાકીની 90% બીજે ચેનલાઇઝ થઈ જાય. પણ જયારે 100% એનર્જી એક જ જગ્યા પર ફોકસ જયારે થશે ને ત્યારે તમારી લાઈફમાં બી કંઈક સરકશે. સરકશે મતલબ કે કંઈક મોટું થશે, બરાબર? આ વસ્તુ બહુ નાની છે પણ સમજવાની છે. જે દિવસે સમજી ગયા એ દિવસે પછી હિસ્ટ્રી, બરાબર? ચલો 100% ધ્યાન નહીં આપો, 100% ફોકસ નહીં રાખો તમારું, બરાબર? તો પહેલામાં શું આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન. માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. કેમ એવું? પહેલા તો સવાલ તો પ્રશ્ન જ છે ને બીજું સવાલ પૂછે કે આ ટીવી નો ભાવ શું છે, ઇન્કવાયરી કરી એટલા માટે આવશે. બીજું કોંગ્રેચ્યુલેશન, વાંચવાનું જ નહીં, આગળ ઉદ્ગાર ચિહ્ન દેખાય ને કંઈક સારું લાગે તો શું હોય? શું હોય? નાઇસિટી લાગ, નેસેસિટી અલગ આવેલા. નાઇસિટી સમજી ગયા? જયારે ઉદ્ગાર ચિહ્ન દેખાય અને કંઈક સારું વાક્ય હોય, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, સોરી, નાઇસ ટુ મીટ યુ, આવું જયારે વાક્ય હોય તેને શું કહેવાય? નાઇસિટી. વાંચવાનું જ નહીં, ઉદ્ગાર ચિહ્ન દેખાય તો 50% તમારું કામ તરત થઈ જાય. તમે ઉદ્ગાર ચિહ્ન જો એટલે વિશ્વાસ કરી લેવાનો કે નાઇસિટી જેવું જ છે કઈ ને એ જ હશે.
માથેરાન જગ્યાનું નામ લઈ લીધું ને વાક્ય પાછળ લાંબુ છે, શું હોય? પ્લેસમાં કયું હોય? અમુક ટાઈમે તમને કન્ફ્યુઝન કરવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપશે, કાં તો પછી લોકેશન પણ આપશે, બરાબર? તો લોકેશન નહીં કરવાનું, લોકેશન નહીં બતાવતા, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કર્યું છે. કેવી રીતે ઓળખવાનું? તો કે જગ્યાનું નામ હોય ને પાછળ વાક્ય એક લાંબુ હોય. લાંબુ વાક્ય હોય તો એને વાંચવાનું બીજું રીખ. વિચ ઇઝ અ મહારાષ્ટ્ર લવલી હિલ સ્ટેશન. મહારાષ્ટ્રમાં છે અને હિલ સ્ટેશન છે, પણ કેવું છે? લવલી, સુંદર છે. તો આ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ચલો નેક્સ્ટ. મંથન વ્યક્તિનું નામ. હુ ઇઝ માય કઝિન, જે મારો કઝિન છે. સિંગ એટલે ગાય છે, ને વેર એટલે સારું ગાય છે. બધા બોલવાનું છે. બોલ પેલો છોકરો. વેરી ગુડ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પહેલામાં ડિસ્ક્રાઇબિંગ પર્સન, કેમ કે વ્યક્તિનું વર્ણન કર્યું છે અંદર. પાછળ દેખાય છે બધાને. પેલો હું લખે છે? હું લખે તું? તું હું લખે છે? ધ્યાન આ ભાઈ. ચોપડી વાંચે છે? એ ઘેર વાંચવાનું. તાર તો નહીં પકડે ચોપડી, નહીં? ઘેર આવી ગયા એટલે આપણે રાજા. ને બંને જણા થઈ કેમ બેઠા છો? આગલી બેન્ચીસ ખાલી છે ને? પેલી છોકરી પાછળ થઈ કેમ બેઠી છે? તું 10માં છે? પેલી વાર છે. આગળ આવી જા, જગ્યા ખાલી છે. પાછળ બે મને મુંહ માં જરીક છોડ દો હવે. પેલા બંને તો ઉભા થઈ જાઓ. એમ વિકાસ પેલો ચલો ફટાફટ. ચલો આપણે ધ્યાન આપો, એ લોકો આયા કરશે. એક જણ થઈ બેસી જાઓ ને એક જણ નહીં આવતા રહો. તો બોલાવશે. જોજે કેમેરો હલાવતો ના એને. હલાવી બેસવાનું કીધું. ચાલ ધ્યાન આપો. બેજો. રિઝલ્ટ વોઝ ડિક્લેર. રિઝલ્ટ ડિક્લેર કર્યું લાસ્ટ વીક. તમારા વાક્યમાં શું પકડવાનું છે? આ હવે લાસ્ટ વીક ની વાત ચાલે છે ભાઈ. તો આમાં લોકેશન છે, કેન્સલ કરો. પર્સન તો આવી ગયું. બે બાકી રહ્યા. આમાં કઈ સારું નહીં. આ જ છે. અમુક ટાઈમે જવાબ ના આવડે ને તો માઇનસ કરી દેવાનું. જે ના આવતું ને તેને માઇનસ કરતા જાવ તો તમારું કામ ઈઝી થઈ જાય. બરાબર? એક્શન. ડાયરેક્ટ તમને ખબર ના પડી કે એક્શન આવે તો તમારે જે નહીં આવતું એને કેન્સલ કરી દો. તો જે રહેશે તમારો જવાબ હશે. અમુક ટાઈમે 50-50 બી હશે. પછી તમારું લક થોડું કેવું લક હોય. બરાબર? પણ લકની આશા નહીં રાખવાની, મહેનત પર ધ્યાન આપો. હુર્રા ઉદ્ગાર ચિહ્ન. પતી ગઈ. વાગતા જ પતી જાય. હું આવેલા નાઇસિટી. બસ પતી ગયું. આ દેખાય એટલે 50% તમારું કામ થઈ જ જાય. થઈ છે ને ફંક્શન ઈઝી. હા, આ ધ્યાન આપજો એટલે મજા આવશે. હવે નિમેશ ખબર નહીં પડી અહીંથી. વિલ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક. નિમેશ દિલ્હી જશે આવતા અઠવાડિયે. ચાલો બોલો. બોલ છોકરી. તારી પાછળ વાળી ટાઈમ બતાવે છે. કેમ ટાઈમ બતાવે? તો કે આવતા અઠવાડિયે. તમે કોઈ ઘડિયાળનો ટાઈમ તો આપ્યો નહીં. તો ટાઈમ એટલે ખાલી ઘડિયાળનો ટાઈમ ના કહેવાય, આ બી ટાઈમ જ કહેવાય ને. તો નિમેશ જશે દિલ્હી આવતા અઠવાડિયે. તો આ તમને બતાવશે ટાઈમ. પછી વોટ WH ક્વેશ્ચન આવે 50% તમને આવડી જવું જોઈએ. WH આવે એટલે 50% આવડી જવું જોઈએ. મનીષ શું કરે છે? આ ઇન્કવાયરી કરે છે. પંચાયત. દેશી ભાષામાં કહે તો પંચાયત કહેવાય. પંચાયત કહેવાય ને. હા ચલો. મે આઈ યુઝ યોર પેન. તમારી પેન વાપરી શકે. ઉદાહરણ બેઠું વાક્ય બોલ. હા કઈ ઇન્ફોર્મેશન છે? શું છે? પરમિશન છે. આમાં પરમિશન માંગે છે. તમારી પેન વાપરી શકો એવું. ચાલ એની પછી થેન્ક યુ. થેન્ક યુ શું આવે? કાં તો નાઇસિટી હોય. જયારે એવું સારું વાક્ય હોય ને તો કાં તો તમને નાઇસિટી આપે, કાં તો પ્લેઝન્ટરી હોય. નાઇસિટી નહીં તો પ્લેઝન્ટરી કામ ચલાવેલો. બરાબર? તો થેન્ક યુ એમાં આવશે. પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ભાઈ ટાઉન હોલમાં પ્રોગ્રામ છે. પ્રોગ્રામની લોકેશન બતાવી ને કે પ્રોગ્રામ તો છે પણ ક્યાં છે? ટાઉન હોલમાં. તો આમાં લોકેશન આવશે. ચાલો
ઉભા રહો, બધા ના બોલો, એક મિનિટ, એક શુક્રવારે કાલે છે, આજે નહીં, ધ્યાન આપો. ચાલ બોલ. નહીં તું ના બોલ, તું તો બહુ બોલે છે. તું બોલ. આપણે જાનવી ને તને કે જહાનવી, શું આવશે આમાં? પોઈન્ટ ઓફ ટાઈમ વિથ સ્પેસિફાઈડ ટાઈમ. હા બોલ પેલી છોકરી. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. શું લાગે તમને? આ લોકોને પૂછ્યું પોઈન્ટ ઓફ ટાઈમ વાળા કેટલા? પોઈન્ટ ઓફ ટાઈમ વાળા કેટલા? તેનો મતલબ કે બાકીના સ્પેસિફાઈડ ટાઈમ વાળા? પોઈન્ટ ઓફ ટાઈમ વાળા ખોટા. હા અબે અક્કલ મઠાઓ, ધ્યાન આપો. પોઈન્ટ ઓફ ટાઈમ માં શું શીખવાડેલું? એક્ઝેક્ટ કોઈ ક્રિયા ચાલુ થઈ, ફોકસ બાકી ફોકસ થઈ જશે ડાયરેક્ટ. પોઈન્ટ ઓફ ટાઈમ માં શું શીખવાડેલું? એક્ઝેક્ટ કોઈ ક્રિયા ચાલુ થઈ, કયો ટાઈમે ચાલુ થઈ એ બતાવો તમને. આમાં કોઈ ક્રિયા ચાલુ થઈ કોઈ છે અંદર? ખાલી તમને એટલું કીધું અમે ઉજવીએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટે, એવું કીધું. અંદર સીન્સ આવ્યું, યાદ છે? પોઈન્ટ ઓફ ટાઈમ મેં કીધું સીન્સ આવે, અંદર સીન્સ તો છે નહીં. પ્લસ બીજી વાત, એક્ઝેક્ટ કયા ટાઈમે ક્રિયા ચાલુ થઈ એમાં તમને કઈ કીધું નહીં અંદર. ખાલી તમને એટલું કીધું કે 15મી ઓગસ્ટ અમે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવીએ છીએ, બસ. તો આ ખાલી તમને ટાઈમ સ્પેસિફાઈ કરેલો, તો આ તમારો જવાબ આવશે સ્પેસિફાઈડ ટાઈમ. બરાબર? પોઈન્ટ ઓફ ટાઈમ નહીં આવે એમાં. આ નવું દિમાગ ચાલો છો તો પછી પતી ગયું. આ એરિયા માર્ક તમારો 40-50 આવશે. ચલો ચાલ તું બોલતો વૈભવી પહેલું. ધ સેરેમની વિલ બી હેલ્ડ એટ હોમ. સેરેમની ઘરે હેલ્ડ એટલે યોજાશે. શું આવશે? બરાબર છે. પહેલામાં લોકેશન, ઘરનું લોકેશન આપ્યું છે. ધ ટ્રેન વિલ બી લેટ બાય એન અવર. ટ્રેન 1 કલાકથી લેટ છે. બોલ મયુર. અલા પોઈન્ટ ઓફ ટાઈમ સેકન્ડ બેક. ભાઈ આમાં આવશે ગિવિંગ ઇન્ફોર્મેશન. માહિતી આપે છે કે ટ્રેન કલાક. આમાં કા પોઈન્ટ ઓફ ટાઈમ આવ્યો? તારો પોઈન્ટ જ મને ખબર નહીં પડતી પહેલા તો. લઈ જા. પોઈન્ટ ઓફ ટાઈમ નો મતલબ સમજતા જ નહીં તમે લોકો. હજુ આગળ આવશે એટલે કરાવ. જો હવે આમાં ખાલી ઇન્ફોર્મેશન આપે છે બસ કે ટ્રેન 1 કલાકથી લેટ છે. મગજ જરી ખુલ્લું રાખો, ધ્યાન આપો. બસ પતી ગયું. આ ચિહ્ન જોઈ લેવાનું. 1 માર્ક નું ચિહ્ન છે. હા આ ચિહ્ન જેવું જેવું નહીં, આનાથી 1 માર્ક મળશે આખો. પણ વાક્ય વાંચી બી લેવાનું હશે. અમુક ટાઈમને તમને ટ્રીકી બી પૂછાય હા કદાચ, એટલે વાક્ય એકવાર વાંચી લેવાનું. પણ આટલું એ છે થોડો કોન્ફિડન્સ આવી જાય કે ના આવું કઈ હશે. ચલો ખબર પડી આટલામાં? કોણ ના પાડે? ચલો હવે વાંધો નહીં. ચોપડે કોની ખુલ્લી છે? જવાબ જો કોણ જોઈને બોલે છે? જવાબ જોઈને કોઈ બોલતા ના, મહેરબાની કરી. હા કેમ કે જવાબ જોઈને બોલવાનું તમે બોલશો તો તમારું ટેલેન્ટ મને નહીં બતાવવાનું, પરીક્ષામાં બતાવજો. મને બતાવીને કે મેડલ નહીં મળવાનો ઓલિમ્પિકનો. જે બી ટેલેન્ટ છે એક્ઝામમાં બતાવજો. બરાબર? તમે ચોપડીથી જવાબ જોઈને બોલીને ક્લાસમાં ઇમ્પ્રેશન પાડી શકો છો, પણ બધાને ખબર જ છે તમે કેટલા પાણી છો. દરેક જણ એકબીજાનું જાણતા જ હોય છે. હા ચલો ધ્યાન આપો. ચોપડીમાં જવાબ જોવો તો ઘેર જઈને સોલ્વ કરજો બધું. ચોપડીમાં બહુ બધું આપેલું છે. બરાબર? નવી ગ્રામર છે ને? હા બરાબર, ગ્રામર નવી જ હોવી જોઈએ. બરાબર ચાલો. પ્લીઝ તો પ્લીઝ આવ્યું, બોલો હવે. પ્લીઝ આવે એટલે વાત પતી જ ગઈ. પ્લીઝ એટલે રિક્વેસ્ટ જ હોય, રિક્વેસ્ટ કરે છે. ધ લેડી, સ્ત્રી. હોમ એટલે કે જેને, યુ વિશ એટલે કે તમે વિશ કરી. ઇઝ માય ટીચર. હા બોલ. સોરી, પર્સન. પર્સન ની વાત કરે છે, ટીચર ની વાત કરી છે. લેડીઝ. આ પતી ગયું. આમાં આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. જો પોઈન્ટ ઓફ ટાઈમ ના દીવાના આ રહ્યું.
point of time since એટલે એવું નહીં કે since દીપક has been working, દીપક કામ કરે છે since 8 વાગ્યાથી એક્ઝેક્ટ તમને ટાઈમ બતાવ્યો છે ક્રિયા ચાલુ થવાનો કે દીપકભાઈએ કામ ચાલુ કર્યું કેટલા વાગ્યાથી 8 વાગ્યાથી તો આને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ બરાબર એની પછી પ્રિન્સિપલ વિલ એડ્રેસ અસ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે પ્રિન્સિપલ અમને સંબોધન કરશે એડ્રેસ નો મતલબ થાય સંબોધન કરવું હો ધ્યાન આપજો આ યાદ રાખજો એડ્રેસ નો મતલબ થાય સંબોધિત કરવું એટલે પ્રિન્સિપલ આવતા અઠવાડિયે સંબોધિત કરશે ચલો શું આવશે હા તો આવડી જાય બોલ હા શું થાય બોલ શું થાય જલ્દી વિચારીને જવાબ બોલ જલ્દી બોલ તું બોલ શું થાય બરાબર છે શાબાશ બસો બોલતો ખ્યાલ લાગે ચાલો વિચાર આવડ્યું તો આટલું માર પડ્યો ના આવડતું તો શું થશે ગોરુ એમ 360 ડિગ્રી ફરતા ગોરગોરા 360 ડિગ્રી વર્તુળ વર્તુળ પછી હાફ વર્તુળ 180 નહીં જો પ્રિન્સિપલ આવતા અઠવાડિયે અમને સંબોધિત કરશે તો એ ફ્યુચર એક્શન વિલ આવે છે ને અંદર ફ્યુચર એક્શન એની પછી વેન WH આવ્યું વેન વિલ યુ કમ હોમ તું ઘરે ક્યારે આવીશ બોલ બોલ ઇન્ક્વાયરી સવાલ પૂછે છે તું ઘેર ક્યારે આવીશ ઇન્ક્વાયરી કરી ને હા તો ઇન્ક્વાયરી માં આવશે એની પછી વિલ હી સાંભળો વાતો નહીં વચ્ચે વચ્ચે વાતો નહીં છે ભલે આવડતો હોય શાંતિ રાખો તમારા ઉત્સાહને જેથી કંટ્રોલમાં રાખો વિલ હી કમ વિથ અસ શું તમારી સાથે આવશે ઓર વેટ હિયર કે પછી રાહ જોશે ઓર આવે છે તમારે આ પકડવાનું ઓર શેમાં આવતું હતું બોલ વેદાંત ઓલ્ટરનેટિવ આવે કેમ એવું કેમ કે આપણે 3 શબ્દ કીધેલા મેં તમને ઓર આઈધર અને ઓર એટલે ઓર કોમન કરી નાખ્યો આઈધર અને નાઈધર માં ઓર આવે આઈધર ઓર નાઈધર નોર આ 3 શબ્દ જ્યારે આવે તો હંમેશા શું આવે આમાં તો આમાં તમારે આવશે ઓલ્ટરનેટિવ ચાલો પતી ગયું ચલો બોલ પેલો પીરી ટી શર્ટ ઉભો થા ચાલ આ બોલ તો રીતા ઇઝ એઝ ક્લેવર એઝ સીતા રીતા સીતા જેટલી જ હોશિયાર છે વિચારીને શાંતિથી બોલ ગભરાતો ના નહીં માર પડે વેરી ગુડ સરસ આમાં આવશે કમ્પેરિઝન કરી છે કોની સીતા અને રીટા એઝ આવ્યું ને કમ્પેરિઝન બીજું વી આર ઇટિંગ મેંગોઝ અમે કેરી ખાઈ રહ્યા છે અમે કેરી બોલ સાક્ષી હા ડિસ્ક્રાઇબિંગ એક્શન ભાઈ એક્શન નો મતલબ થાય ક્રિયા અંદર વાક્ય પેલો કેમ હસવા એટલે કઈ વાત પર હશે તને કહું હું થયું કેમ આટલો ખુશ થઈ ગયો ચાલો વી આર ઇટિંગ મેંગો અમે કેરી ખાઈ રહ્યા છે અમે ક્રિયા બતાવી તમને કેરી ખાવાની ક્રિયા છે એબિલિટી ના આવે એબિલિટી એટલે ક્ષમતા થાય કેટલી કેરી ખાઈ શકે ક્ષમતા થોડી છે અંદર પેલા કે માંગુ છું એડવાન્સમાં ચાલ તું બરોબર થઈ જાય ત્રીજો જવાબ ઇફ યુ વેટ જો તમે રાહ જોશો યુ કેન મીટ ધ ડોક્ટર તો તમે ડોક્ટરને મળી શકશો બોલ બરાબર કેમ કન્ડિશન આવ્યું કેમ કન્ડિશન કારણ આપો હા જો ઇફ આવે છે ને ઇફ નો મતલબ થાય જો અને જો અને તો હોય તો કન્ડિશન કહેવાય બરાબર બરાબર ચલ બે જા આમાં આવશે કન્ડિશન ઇફ આવે એટલે પહેલું યુ આઉટ ટુ સ્પીક ધ ટ્રુથ તમારે સાચું બોલવું જોઈએ આઉટ ટુ નો મતલબ થાય જોઈએ યાદ રાખજો જો બે વસ્તુ સમજાવું આંગળી અમને હાથને રેસ્ટ આપો જયારે આ બે શબ્દ આવે ને આનો મતલબ શું થાય જોઈએ જોઈએ એટલે આપણા જોઈએ એવું નહીં આ કામ કરવું જોઈએ ફરજ બતાવે તમારે આ કરવું જોઈએ પેલું કરવું જોઈએ આ ના કરવું જોઈએ પેલું ના કરવું જોઈએ તમારી ફરજ બતાવે શુડ અને આઉટ ટુ નો મતલબ બરાબર તો જયારે પણ આ શબ્દ આવે તો હંમેશા શું આવશે
એડવાઇસ સલાહ આપે છે. સલાહ આપે તો એવું બોલાય ને કે આ જોઈએ પેલું કરવું જોઈએ. ચલો તો આમાં એડવાઇસ આવશે સલાહ. ધેટ બ્લુ પર્સ, ભૂરું જે પર્સ છે, બિલોંગ્સ ટુ મી, તે મારું મારું છે. મતલબ બિલોંગ્સ ટુ મી નો મતલબ તે મારું છે. બોલી હા થિંગ એટલે વસ્તુ થાય. થિંગ એટલે વસ્તુ. તો આમાં વસ્તુનું વર્ણન કર્યું છે કે પેલું ભૂરું પર્સ છે તે બિલોંગ ટુ મી એટલે મારી સાથે સંબંધિત છે, મારું છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. આઈ વિલ હેવ ટી ઓર કોફી. ઓર આવે છે, ઓર આવે છે. બોલા ઓલ્ટરનેટિવ આવડી જાય. કેવું આવડી ગયું ને? ના બહુ ખુશ ના થાવ, હજુ છે હજુ. 10મો, રાહુલ ઓલવેઝ ગોઝ ફોર અ વોક. રાહુલ હંમેશા ચાલવા જાય છે સવારમાં. ઉભા રહો. બોલ બેહી જા શાંતિ રહી. કઈ દીલા હું આપી એટલે કઈ બોલ દેવાનું. તું બોલ. ના ભાઈ ના, ફ્યુચર ની વાત જ કઈ છે અંદર. કેમનું ફ્યુચર? તારું ફ્યુચર મને ખતરામાં લાગે છે હવે. હા ફ્યુચર ની વાત ને બોલ. પેલી શું નામ છે? હા ફ્રીક્વન્સી આવશે. મેં તમને કીધેલું અમુક શબ્દો પકડી લેવાના. ફ્રીક્વન્સી એટલે કોઈ ક્રિયા તમે કેટલી વારમાં કરો છો. રોજ કરો છો. રોજ એટલે ઓલવેઝ હંમેશા. કોઈક વાર એટલે કોઈક વાર નું કહેવાય. સમ ટાઈમ. જો મેં કીધું તું હોશિયાર છે. સમ ટાઈમ એટલે કોઈક વાર. ભાગ્યે જ એટલે ના એટલો બધો બી હોશિયાર નહીં. શું કહેવાય ભાગ્યે જ એટલે? કોઈ દિવસ નહીં એટલે હું લા હું ડેડલી રેરલી. હા મકુ ડેડલી સંભળાયું. જો ઓલવેઝ એટલે હંમેશા, કોઈક વાર એટલે સમટાઈમ્સ, કોઈ દિવસ નહીં એટલે નેવર, ભાગ્યે જ એટલે રેરલી, વારંવાર એટલે વારંવાર ને શું કહેવાય? ઓફન. OFTEN ઓફન કહેવાય. સામાન્ય રીતે એટલે યુઝ્યુઅલી કાં તો જનરલી. તો આવા જયારે શબ્દ દેખાય તો એ શેમાં આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન. શબ્દ લખો જ લખી રાખો. શબ્દ લખવો હોય તમારે તો લખી રાખો. બરો જેમ કે પહેલો શબ્દ કયો? ઓલવેઝ તમને દેખાય. ઓલવેઝ એટલે હંમેશા. પછી સમ ટાઈમ. સમ ટાઈમ. સમ ટાઈમ નો મતલબ થાય કોઈક વાર. પછી ઓફન. ઓફન એટલે વારંવાર. પછી જનરલી. છોકરીઓ વાતો બંધ કરો. જનરલી અથવા યુઝ્યુઅલી. તો આનો મતલબ થાય સામાન્ય રીતે. પછી રેરલી. રેરલી એટલે ભાગ્યે જ. પછી નેવર એટલે કદી નહીં. પછી કોઈ રહી ગયું? આટલા તો યાદ રાખો હમણાં પેલા. તો આ ફ્રીક્વન્સી આવશે. આટલા જયારે તમને શબ્દો દેખાય વાક્યમાં તો ફ્રીક્વન્સીમાં લખવાનું બાકી છે. લખી નાખો ચલો ફટાફટ. લખી નાખો ફટાફટ. 1 મિનિટનો બ્રેક લઈ લઈએ આપણે. હા હા હટી જઈએ આપણે, એવું કઈ નહીં. લખી નાખો. આ ડાયરો છે ને સાથે સાથે ભેગો છે. ચલો હવે ફટાફટ લખો તો. આટલા શબ્દો દેખાય વાક્યમાં તો એનો મતલબ કે ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી. ગોખવાની જરૂર નહીં, સમજી લો ખાલી શબ્દોને. બધી વસ્તુ ગોખવાની ના હોય. બરાબર. આ કે સમાજ વિજ્ઞાન નહીં કે ગોખો. ના વિજ્ઞાન તો સમજવાનું, સમાજ ગોખવાનો. હા હું કોને ઉખેડ્યું લા? ઉખેડેલું જ હતું. હા તો ચોટાડ દો. બસ 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 થઈ ગયું.
નવી ગ્રામર મસ્ત લાગે ને, ઓરેન્જ કલર, નારંગી કલર. ભાઈ જે લોકો નહીં લાવે ગ્રામર લાવી દેજો મહેરબાની કરીને, મારે વારે ઘડી કેવું ના પડે. હા બોડાઈ તારું એહસાન કેમનું ચૂકીશ? મારી પર જે તે એહસાન કર્યું છે ગ્રામર લઈને, કેમનું ચૂકવીશું? મને ટેન્શન થઈ ગયું. ચાલો જો ગ્રામર લાયા છો ને, ઘેર જઈને પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. હવે પહેલા તો ઈમેલ મોડે કરવાના ચાલુ કરી દેજો ભાઈ. ઈમેલ રેગ્યુલર બેઝ પર થોડા થોડા મોડે કરવાનું ચાલુ કરી દેજો. આખું ચેપ્ટર તમને કરાવીશું, બાકી કઈ નહીં, ટેન્શન ના લો. પણ તમે એડવાન્સમાં ચાલુ કરતો, કેમ કે ગ્રામર આવડે એવું જ છે તમને. એવું નહીં કે કોઈ ભણાવતો જ આવડે, તમે જાતે કરો તો શીખી શકો છો, એવું છે. ચલો જો ભાઈ, દેવ ઇઝ ફાસ્ટર ધેન મોહન. દેવ મોહન કરતા ફાસ્ટર છે. એક વ્યક્તિને બીજા કરતા સારો બતાવ્યો છે. બહુ બધી આંગળી થઈ ગઈ છે. બોલ પેલી. હા કમ્પેરિઝન કર્યું છે, બરાબર. આ કમ્પેરિઝન છે. હવે અમિત વિલ હોસ્ટ ધ ફ્લેગ ટુમોરો. અમિત આવતીકાલે, ફ્લેગ એટલે ઝંડો થાય, હોસ્ટ એટલે ફરકાવશે. અમિત આવતીકાલે ઝંડો ફરકાવશે. આ તો આવડેલા આવે, એકદમ જ ઈઝી છે આ તો. હા શું થયું? ફ્યુચર એક્શન. કેમ ફ્યુચર? તો કે વિલ આવે, આખા ઇંગ્લિશમાં વિલ આવે, ફ્યુચરમાં જ આવે, ખાલી બીજા કશામાં નહીં આવતું. ફ્યુચર એક્શન કહેવાય એની પછી ચલ આખો. કેન આઈ બોરો યોર બાઇસિકલ. પેલા તો બોરો નો મતલબ શું થાય આ આવડે તો વાક્ય આવડશે. બોરો એટલે એ તો ટેક કહેવાય, ઉધાર લેવું. લખો, બોરો નો મતલબ થાય ઉધાર લેવું, ઉછીનું. બોરો નો મતલબ થાય ઉછીનું લેવું કાં તો ઉધાર લેવું. એનું ઓપોઝિટ થાય લેન્ડ, ઉછીનું આપવું, ઉધાર આપવું. લેન્ડ એટલે ઉછીનું આપવું ને બોરો એટલે ઉછીનું લેવું, બરાબર. તમે કઈ કેટેગરીમાં આવો છો? બોરોમાં. કેમ ગ્રામર ઉછીની લાવે છે? ભૂમિ ગ્રામર ઉછીની લાવી, પૈસા આપી લાવી તો બરાબર, તો આવડશે. ચાલો ધ્યાન આપો. કેન આઈ બોરો યોર બાઇસિકલ. શું તારી બાઇસિકલ, સાયકલ લઈ શકું ફેરવવા માટે, આટો મારવા? શેમાં શું આવશે? બોલ પેલી છોકરી. હા તાત્કાલિક તારું ધ્યાન જ નતું તો વચ્ચે કઈ નાખી ગયું તો પછી હતું તો બોલ શું આવે? પરમિશન આવશે આમાં? પરમિશન માંગે છે ને કે શું તારી સાયકલ લઈ શકું, બરાબર. સાયકલ ફેરમ તો પરમિશન માંગવાની, ચાવી માંગવાની ખાલી. કેમ? ચલો ધ્યાન આપો. મેહુલ had not come for the picnic. મેહુલ પિકનિક માટે આવ્યો જ નહીં. સિમ્પલ છે આમાં, ના આવડે ને આ તો આવી ગયું. કમ્પેરિઝન છે આમાં? કોઈ ટાઈમ કઈ બતાવ્યો છે? આ જવાબ, બસ ઇન્ફોર્મેશન આપી છે ખાલી, બસ કે મેહુલ પિકનિક માટે આવ્યો નથી, બરાબર. મેહુલ પિકનિક માટે નહીં આવ્યો, તમને માહિતી આપી છે. નયન, છોકરાની વાત છે. નયન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. નયન ક્લાસમાં સૌથી ટોલેસ્ટ છે. શું આવશે? મેં તમને કીધેલું ને, કાં તો એઝ એઝ આવે. જો કમ્પેરિઝનમાં કાં તો શું આવે? એઝ એઝ. કાં તો શબ્દની પાછળ ઈઆર હોય, ધેન હોય, અથવા ઈએસટી હોય ને આગળ ધ હોય, કાં તો પછી મોસ્ટ હોય ને આમાં મોર હોય. આ તો આવું દેખાય તો કમ્પેરિઝન. ને ના આવડે તો ગુજરાતી કરી લેવાનું, આવા બધા શબ્દો યાદ નહીં રાખવાના.
બરાબર, આપણે દુનિયા કરે એવું કામ નહીં કરવાનું. શબ્દો યાદ નહીં રાખવાના, ગુજરાતી ખાલી સમજી લો. નયન ક્લાસમાં સૌથી ઊંચો છે. બરાબર, બસ કમ્પેરિઝન છે. ધ વેડિંગ ટુક પ્લેસ. ભાઈ ટુક પ્લેસ એટલે ટેક પ્લેસ નું ભૂતકાળ થાય. ટેક પ્લેસ એટલે કોઈ ઘટના બનવી. ટેક પ્લેસ નો મતલબ થાય કોઈ ઘટના બનવી. વેડિંગ લગ્નની વાત છે એટલે ઘટના બતાય છે લગ્નને. ના સોરી, એ તો દુર્ઘટના કહેવાય. ઓકે ચલો, સાચી વાત ને? હા, તો લગ્ન એટલે દુર્ઘટના જ કહેવાય ને. બરાબર, ચલો. વેડિંગ ટુક પ્લેસ એટલે લગ્ન થયેલા. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે લગ્ન થયેલા. કમ્પેરિઝન, પરમિશન માગી. સમયગાળો, સમયગાળો સિમ્પલ વાક્ય છે. સિમ્પલ વાક્ય છે. લગ્ન ખાલી કાલે થયેલા. સમયગાળો કા બતાવ્યો કે લગ્ન 4 કલાક લગીને ચાલેલા. લગ્ન આટલા વાગે ચાલુ થયેલું કીધું છે અંદર. હા, તો પછી ખાલી માહિતી બસ કે લગ્ન થયેલા, પતી ગયા. એની પછી મે આઈ સીટ હિયર પ્લીઝ. પ્લીઝ આવે એટલે વાત જ પતી જાય. ચલો બોલ. પરમિશન માગી. પરમિશન છે. કાં તો અમુક ટાઈમે તમને પરમિશન ના આપે તો અંદર રિક્વેસ્ટ લખેલું હશે, તો એ બી આવશે. પરમિશન ના હોય તો રિક્વેસ્ટ હશે. એટલે નવી ગ્રામર પડી ગઈ થાય. ચાલ, નવી ગ્રામર ને પાડ નાખી દે, એને હાચવીને મૂક. ચાલો ધ્યાન આપો. એ નવી ગ્રામર ને હરખી પકડ. ચાલો ધ્યાન આપો. કેતવ, આ શું નામ છે? કેતવ છે. કેતવ વિલ બાય આઈધર કાર ઓર બાઇક. કેતવ કાં તો બાઇક ખરીદશે. આઈધર કાર ઓર બાઇક નો મતલબ થાય કાં તો કાર ખરીદશે કાં તો બાઇક ખરીદશે. બોલ. વેરી ગુડ, શાબાશ. શું આવશે? ઓપ્શન કઈ છે? એટલે ટાઈપિંગમાં ભૂલ છે. ઓકે, તો કયું આવશે? ઓલ્ટરનેટિવ. એટલે ચોપડીમાં જોતા રહેજો. સવાલ, હા, જવાબ નહીં. જવાબ કેવી રીતે જોવાના? જો પહેલામાં આમાં એક્શન આવે તો પહેલાનું તમે હમણાં કહો છો. ચલો, તો પહેલાનું હમણાં કીધું મને, ત્યારે ના કહો. આમાં શું આવશે? એક્શન. એક્શન, હા, લગનની વાત છે. આમાં રિક્વેસ્ટ આવે. એ તો સમજી ગયેલો. આનું તો મને ખ્યાલ આવી ગયેલો કે કદાચ રિક્વેસ્ટ બી હોય. આમાં તો બરાબર ઓલ્ટરનેટિવ. બરાબર છે ને? ચલો, એટલે તો ધ્યાન આપવાનું છે. આમાં એક્શન બતાવી છે કે ગઈકાલે લગ્ન થયેલા. બરાબર, આમાં રિક્વેસ્ટ કરી છે ને આમાં વિકલ્પ કાં તો કાર ખરીદશે કાં તો બાઇક ખરીદશે, કાં તો બંનેમાંથી કઈ નહીં લઈ જતો. એની પછી જે ટાઈપિંગમાં ભૂલે એટ એ ટાઈમ જ કહી દેજો મને. હવે આ તો પતી જ જાય. બોલ. જો ખોટું પડ્યું તો પાપ લાગશે. આમાં તો ખોટું પડ્યું તો શ્રાપ આપી દઈશ. બોલ, આમાં બોલા. પ્રોસેસ બચી ગયો. આમાં તો પાપ લાગે, આ તો ખોટું પડે તો. ચાલો જો પ્રોસેસ આ તો ચા બનાવવાની કઈ વાત ચાલે છે અંદર. હા, કોફી. તને બહુ બધું દેખાય કોફી ચા. ચાલો હવે વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? શું આવશે? બોલ. પેલી છોકરી, પેલી યુનિફોર્મ પહેરેલો છે. હા, શું? પહેલામાં તો પ્રોસેસ છે જ. પછી ઇન્ફોર્મેશન. કઈ પણ? સીકિંગ. સીકિંગ ઇન્ફોર્મેશન. માહિતી. શીખનો મતલબ શું થાય? શીખ એટલે પહેલા તમને શીખનો મતલબ જ નહીં ખબર. શીખ એટલે કઈ મેળવવાનો પ્રયત્ન કરવો. શીખ. શીખ એટલે કંઈક મેળવવાનો પ્રયત્ન કરો. શીખિંગ કહેવાય એને. બરાબર, તમે માહિતી મેળવવાનો પ્રયત્ન કરો છો નામ પૂછીને, એટલા માટે કહેવાય સીકિંગ ઇન્ફોર્મેશન. મોહન ટોલ્ડ મી. મોહને મને કીધેલું. વેઇટ ફોર હિમ. એ બધું છોડો, આમાં ટોલ્ડ આવે છે.
મેં તમને અમુક શબ્દ કીધેલા યાદ હોય તો. ઇનડાયરેક્ટ સ્પીચ ભણેલા છો? ઇનડાયરેક્ટમાં અમુક શબ્દ આવે. કયા કયા? સેડ આવે, ટોલ્ડ આવે, આસ્ક્ડ, સજેસ્ટેડ, રિપ્લાઇડ. આવા જયારે શબ્દ દેખાય તમને ઇનડાયરેક્ટમાં, આવા બધા શબ્દ જયારે ઇનડાયરેક્ટમાં દેખાય તો રિપોર્ટિંગમાં આવશે. શેમાં આવશે? રિપોર્ટિંગમાં. બરાબર, તો આ રિપોર્ટિંગમાં આવશે. થઈ ગયું લે. હા, આ રહ્યું. બધું એ થઈ ગયું છે, ગંદુ થઈ ગયું છે. ચલો, કેન આઈ ગેટ સમ મોર ટાઈમ? મને વધારે ટાઈમ મળશે કમ્પ્લીટ માય અસાઇનમેન્ટ. હા, તો આવડી જાય. ચલો, મને થોડો વધારે ટાઈમ મળશે. બોલ ટપુ, રિક્વેસ્ટ કરી છે કે શું મને થોડો વધારે ટાઈમ મળશે એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવા માટે. તમે લોકો ગુગનપટ્ટી કરો ને તો એક કહેવત છે કે નકલ કરવામાં બી અકલ વાપરવાની. કેમ એવું કીધું મેં? આપણે જયારે પેલા જોતા હતા કે કયા ફંક્શનમાં કયા કયા શબ્દ યાદ રાખવાના, તો તમને યાદ હશે આ કેન જે શબ્દ આવે છે ને, કેન એ એબિલિટીમાં આવે છે. યાદ છે ને? આમાં એબિલિટી જેવું કઈ નહીં. એટલે તો તમે ગોખીને ચાલતા હશો તો બહુ મોટી ભૂલ પડશે. કેન એબિલિટીમાં આવતું. તમે બોલો ને કેન, કેન નોટ, કુડ ને કુડ નોટ, પેલા પોપટની જેમ ગોખીને, તો ગોખવાનું નહીં. આ વાક્યનો મિનિંગ આખો શું થાય છે કે શું મને વધારે ટાઈમ મળશે એસાઇનમેન્ટને કમ્પ્લીટ કરવા? તો એક પ્રકારની શું કરીએ? રિક્વેસ્ટ કરીને. હા, તો રિક્વેસ્ટ આવે. એની પછી અમન એક્સરસાઇઝ ડેલી. અમન રોજ એક્સરસાઇઝ કરે છે. લો, ફ્રીક્વન્સી તો છે જ નહીં. શું આવશે આમાં? અમન ડેલી એક્સરસાઇઝ કરે છે. ટુ બી હેલ્ધી એટલે શું કરવા? હેલ્ધી રહેવા. શબ્દોને ગોખતા નહીં, બાકી અટવાઈ જશો ને. વિચારો શાંતિથી. ચલો છોડો, વિચારો ના. આમાં સજેશન આપે છે? સજેશન કોઈ આપે છે? પ્લેઝન્ટરી જેવું તો કઈ આમાં ખુશી તો છે જ નહીં કઈ. પર્પઝ એટલે શું? પર્પઝ. પર્પઝ નો મતલબ થાય હેતુ. કેતુ નહીં, હેતુ. હેતુ. કોઈ હેતુ બતાવ્યો છે. અમન એક્સરસાઇઝ કરે છે તો એને હેતુ છે. શું હેતુ છે? હેલ્ધી રહેવાનો. બરાબર, તો પર્પઝ આવશે. કાં તો તમને પર્પઝ ની જગ્યા પર અંદર ઓબ્જેક્ટિવ આપેલો હશે. ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ નો મતલબ પણ હેતુ થશે. ઓબ્જેક્ટ એટલે પદાર્થ બી થાય, ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો બી થાય, ઓબ્જેક્ટ એટલે હેતુ થાય. બરાબર સૌર્ય? શું થાય ઓબ્જેક્ટ એટલે? પદાર્થ, હેતુ. પછી પછી હું? પદાર્થ ને હેતુ, પછી રાહુ ને કેતુ. ચલો, રાહુ ને કેતુ તો આ બેઠા છે. આ પેલા રાહુ ને કેતુ. શું છે? શાંતિ. તું બી તિરસ મસ્તીમાં હતો. ટોટલ મસ્તીમાં તિરસ કેટલા જણ ઇન્વોલ્વ હતા? એક તો આ હતો, આ હતો, આના ઘેર તો પર્સનલી ગયેલા. બધા ફરિયાવરા મારવા ફરિયાવરા. તને કોઈ ટિપ્સ ગઈ? જે માણસ તમને દિલથી ભણાવતો હોય ને, કંઈક તમારી માટે કરતું હોય ને, એને હેરાન નહીં કરવાનું. દુનિયામાં હેરાન કરવા માટે બહુ બધા માણસ પડેલા છે, એમને કરો. બરાબર? જે માણસ તમારી માટે જ મહેનત કરે ને તમે હેરાન કરવાનો મતલબ શું થાય? તો ભગવાને માફ ના કરાતો. બરાબર? હેરાન કરવા તો બીજા લોકોને કરો ને, કોને ના પાડીશ? મતલબ કે ફાલતુ નહીં કરવાના. અને હેરાન કરવાના શું કરો કોઈને? બધા દિવસ સરખા ના હોય, કોઈ દિવસ આપણે બી આવે. बराबर? सब दिन एक जैसे नहीं होते. कभी हम तमाशा देखते हैं, कभी हमारा तमाशा बनता है. बराबर? चलो, मस्ती मजाक બધું સારું કહેવાય, બહુ સારું કહેવાય, તો બહુ કરવાનો છે. મસ્તી મજાક તો કરવાનો, એની વગર તો લાઈફમાં મજા જ નથી. પણ એક લિમિટમાં. બરાબર? એક લિમિટમાં. આપણા મજાકથી કોઈને દુઃખ ના થવું જોઈએ. આપણા મજાકથી જો કોઈને દુઃખ થાય ને એનો મતલબ કે ભગવાન માફ ના કરે. કેમ કે દરેક માણસમાં ભગવાન હોય ને, એ તો બધાને ખબર છે ને. હા, તો તમારાથી કોઈ દુઃખી થાય એનો મતલબ કે ઇનડાયરેક્ટલી એની જે હાઈ લાગે તમને. તમારાથી કોઈ માણસ જો રડતું હોય ને એનો મતલબ કે અંદરથી એની જે હાઈ હોય ને એ તમને લાગી. ને કર્મનો સિદ્ધાંત છે કે જેવું કુદરતમાં ફેંકો ને એક દિવસ ફરીને તમારી પર જ આવે. ધેટ ઇઝ ધ રૂલ્સ ઓફ કર્મા. મહાભારતમાં કૃષ્ણ ભગવાને કીધું છે. જેવું કુદરતમાં ફેંકશો ને, કોઈની માટે ખરાબ વિચાર બી કર્યો ને, ઇનડાયરેક્ટલી બ્રહ્માંડમાં ફરીને તમારી પર જ આવશે. એટલે જેવું હશે ને એવું મળશે જ. કંઈક સારું કોઈને આપ્યું હશે ને 10 રૂપિયા, તેના ભવિષ્યમાં 10 ના 100 તમને મળશે. કોના થ્રુ મળશે ખબર નહીં, પણ મળશે. એટલે હંમેશા કર્મ એવા રાખવાના કે કોઈ દુઃખી ના થાય. ઇનડાયરેક્ટલી થઈ ગયું એ વસ્તુ અલગ છે. હજુ એમાં તમારો કોઈ ઈરાદો નતો. હું બાઇક લઈને જતો ને ભૂલથી ખાડામાં બાઇક પડી ગઈ, કોઈને છાંટા ઉડ્યા, એમાં મારો કોઈ વાત ના કહેવાય, કેમ કે મારો ઈરાદો હતો નહીં કોઈ. તે ભગવાન માફ કરી દે. પણ જાણી છે તમે કોઈને કર્યું તો પછી તમે ડબલ ભોગવા તૈયાર રહેજો.
બરાબર? એવા લાઈફમાં કેટલા ઉદાહરણ છે કે કર્મનું ફળ મળે જ છે. સ્વર્ગ નર્ક બધું હોય જ છે. મર્યા પછી કોઈ સ્વર્ગ નર્ક નહીં હોતું, એ બધું હોય જ છે ભાઈ. બરાબર? એટલે યાદ રાખવાનું, દુઃખી નહીં કરવાના કોઈ. મસ્તી મજાક એવો હોવો જોઈએ કે જેનાથી કોઈ ખુશ થાય. કોઈ નિરાશ માણસ હોય તો એના ચહેરા પર ખુશી આવી જાય, એ ખરી મસ્તી કહેવાય ને. કોઈ માણસ બિચારા ડિપ્રેશનમાં તો ખુશ થઈ જાય, એને મજાકારો કહેવાય. આ તમે જે કરો તો નેગેટિવ કહેવાય. બિચારો હસતો માણસ રડે, આ તો નેગેટિવ કહેવાય. તો એવું નહીં કરવાનું. એક દિવસ બધું ભોગવવાનું જ છે આપણે બકા. એ બધું ફરી ફરીને આપણી પર જ આવે. બરાબર? ચલો, અમન એક્સરસાઇઝ કરે છે ડેલી હેલ્ધી રહેવા માટે. ચલો થઈ ગયું હેલ્ધી. પર્પસ, લેટ્સ, ચાલો સોંગ ગાઈએ આપણે. એક મિનિટ, મન તો સમજવા દે પેલા. હા, આ ઇનડાયરેક્ટ સ્પીચ નું જ છે. લેટ્સ. આંગળીઓ બહુ ઊંચી ઊંચી છે, ઇનડાયરેક્ટ ભણ્યા નહીં લાગતા બરાબર. બોલ છોકરી પેલી વચ્ચે. હા તું. એક કોણ બોલ્યું? બોલ. સજેશન. કેમ એવું? લેટ્સ નો મતલબ શું થાય? ચાલો રમીએ કર ભાઈ. લેટ્સ નો મતલબ થાય ચાલો. બેહી જા. લેટ્સ નો મતલબ થાય ચાલો. જ્યારે બી આપણે એવું બોલીએ કે લેટ્સ, એક પ્રકારનું મેં તમને સજેશન આપ્યું કે ચાલો આ કામ કરીએ આપણે. બરાબર? તો લેટ્સ આવે એટલે સજેશન. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે બેઠું, યાદ હોય તો. ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટ્સ વાળું વાક્ય રચના બનાવતા આવડે છે કોઈને કે ભૂલી ગયા? કેટલાને આવડે છે? લેટ્સ વાળી વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવતા આવડે છે? ઉભા રહો, પછી કરીએ. ચલો નતા છોડો. આવડે છે તો સારું છે. આવડે છે તો એ ધ્યાન આપો. આઈ એમ ગ્લેડ. ગ્લેડ એટલે શું? ગ્લેડ એટલે શું? ખુશ. આઈ એમ ગ્લેડ એટલે હું ખુશ છું. મીટ યુ, તમને મળીને મને ખુશી થઈ. બોલો. હા, આ સાચું છે ટાઈપિંગમાં? પ્લેઝન્ટરી, ખુશી. પ્લેઝન્ટરી આવશે, ખુશી થઈ. જો બીજું, પીકોક. પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. પીકોક સૌથી સુંદર. મોસ્ટ આવે, વીએસટી લાગે છે. ઈએસટી આવે. શું આવશે? આ તો આવડું જોઈએ. બોલ. અલા ઓ દેખાવ છું કઈ ગયો? કેમેરો ના લાઈસ લા જરી કેમ દે. ઓય કેમ બે? કઈ નહીં, થોડો એમથી કર તું કેમેરો. અલે તું કર લે, તું કર. એનો આજે દિવસ નહીં હારો. બરાબર છે. બસ 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 બસ. તું હરખો બેલા તું. તને ખોટું એ આગળ મંગાયો. ચાલો, સ્ટુડન્ટ્સ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. સ્ટુડન્ટ્સે રૂલ્સ ફોલો કરવા પડશે. હેવ ટુ આવે છે. હેવ ટુ નો મતલબ થાય કોઈ કાર્ય કરવું પડશે. એટલે આ તો બોલેલા જવાબ આપણે. આનું કમ્પેરિઝન થાય કેમ કે ઈએસટી લાગે છે પાછળ મોસ્ટ. હેવ ટુ હેઝ ટુ નો મતલબ શું થાય? આ હેવ ટુ હેઝ ટુ નો મતલબ ના, ફરજિયાત નહીં, કરવું પડશે. તમારે કરવું પડશે. ફરજિયાત પણ આમ તો મસ્ટ કહેવાય. મસ્ટ એ ફરજિયાત પણ. તો કોઈ કામ હેવ ટુ હેઝ ટુ આવે, કરવું પડશે, તો તમારી માટે આવશે નેસેસિટી નો મતલબ જરૂરિયાત. યાદ રાખો, મિનિંગ લખી રાખો. નેસેસિટી એટલે જરૂરિયાત. મોહમ્મદી પેન કાર્ડ. નેસેસિટી એટલે શું થાય? જરૂરિયાત. બરાબર? ચલો પતી ગયું. કેટલા કર્યા આપણે? 15 થઈ ગયા. ખાલી 15 જ થયા. હવે જો ચાલો નેક્સ્ટ. હવે તું જવાબ બોલજો. ના તું તો બહુ બોલ્યો. તું બોલજે. આપણે વાતો નહીં. ધ બોય, છોકરો. હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. બોલ. વિચારીને શાંતિથી બોલ. એવું તો બોલે ના લા.
બોલ બોલ બરાબર છે. હા પર્સન, પર્સન એટલે વ્યક્તિ થાય ને, બરાબર છે. શું આવશે જવાબ? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કેમ કે આમાં બોય છોકરાની વાત કરી છે ને પાછો ભાઈ બી છે એનો. ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું ધ સોમનાથ ટેમ્પલ, વાત પતી ગઈ. હા લોચા માર દીધા. પ્લેસ, લોકેશન ના આવે આમાં, જગ્યાનું વર્ણન કરેલું છે, આખી જગ્યાનું. પ્લેસ આવે. સમટાઈમ્સ, કોઈક વાર આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. સમટાઈમ એટલે કોઈક વાર. શું આવશે આમાં? ક્રિયા. તમને ક્રિયા બતાવી છે કે તમે કોઈ ક્રિયા કરો છો, ફ્રીક્વન્સી નહીં બતાવી. હો, જો કે ફ્રીક્વન્સી આવું જોઈતું હતું પણ નહીં આવતું, તો હું કરી આવે, કશું નહીં. ચાલો એની પછી મોહન ઇન્વાઇટેડ અસ. મોહને અમને ઇન્વાઇટ કરેલા લંચ લાસ્ટ સેટરડે, એટલે ગયા શનિવાર. આ તો આવડી જાય, એકદમ ઈઝી છે આ તો. બોલ પેલો. તું હમણાં વાંચે તો કાનનું ધ્યાન નતું તારું. હા શું આવશે બોલ? શું આવશે? પાસ્ટ ઇવેન્ટ. બેહી જા, ધ્યાન આપો ભાઈ, એક્ટિવ રહો. હવે ધ ગર્લ, છોકરી હુ હેઝ અ લોંગ હેર, જેના વાળ લાંબા છે, ઇઝ માય ફ્રેન્ડ, મારી ફ્રેન્ડ છે. ઉભા રહો. બોલ છેલ્લે પેલા, વચ્ચે છેલ્લેથી બીજી બેન્ચીસ વચ્ચે. હા તું 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 અલા તું બેહી જા, પેલા બાજુ વાળો. હા બોલ. પર્સન. તું બી જ બરોબર. પર્સન આવશે આમાં. થઈ ગયો ટાઈમ? ટાઈમ થઈ ગયો. ચલો ધ્યાન આપો. ફાધર ઇઝ બિઝી, પિતાજી બિઝી છે. હી વિલ નોટ કમ વિથ અસ, તે અમારી સાથે નહીં આવે. ઉભા મને સમજવા દો પેલા. યસ, આવડી ગયું, મને આવડી ગયું. હું આવે? કેમ એવું? સો હોય, સો અને ધેરફોર હોય તો એનો મતલબ કે શું આવે? રિઝલ્ટ, પરિણામ બતાવો તમને. રાજ, ઓફન, ઓફન નો મિનિંગ મેં લખાયેલો છે. બસ આગળનું નામ વાંચો તો આવડી જાય. હા રીવલા, હા એમ થતું હતું. ચાલો તો ભૂલથી અમાર નહીં થતું. ચાલો સોરી ધ્યાના ભાઈ. ધ ટીચર વેઇટેડ, ટીચરે વેઇટ કરેલો આફ્ટર સ્કૂલ ટુ સોલ્વ અવર ડિફિકલ્ટી. શું આવશે આમાં? હા હેતુ. ટીચરે વેઇટ કરેલો આફ્ટર સ્કૂલ, આટલી લગીને તમારી ક્રિયા બતાવી છે, પણ આ ક્રિયા કેમ કરી? તો કે આની માટે. હેતુ. ટીચરે વેઇટ કરેલો તો કે શું કરવા? ડિફિકલ્ટી સોલ્વ કરવા, તો હેતુ બતાવ્યો. પોલીસ માઇટ, માઇટ એટલે કદાચ, કેચ ધ થીફ, ચોરને પકડશે. કદાચ આવ્યું ભાઈ, કદાચ. શું આવશે? કદાચિત શબ્દ આવે તો એનો મતલબ કે શક્યતા બતાવે, શક્યતા. તો આવશે તમારી પોસિબિલિટી. ચલો બધી ગયું? બે પતાવી દઉં? કાલે કરી? ઓકે, કાલે કરીશું. હા ચલો એક, હા ચલો તો બાકીનું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર હવે